માન્યતાઓ અનુસાર સાંપની કાંચળીનું મહત્વ રુદ્રાક્ષ જેટલું જ હોય છે. પૌરાણિક સમયથી સાંપની સ્કિનનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં આ સમયે સાંપ પોતાના દરમાંથી બહાર નીકળે છે. આ સમયે તે પોતાની કાંચળી એટલે કે સ્કિન પણ કાઢે છે. ગ્રામીણ વિસ્તારોમાં તે વધારે જોવા મળે છે. પરંતુ શું તમને ખબર છે કે સાંપની સ્કિનને ઘરમાં રાખવાના શું ફાયદા છે? વૃદ્ધો આજે પણ જ્યારે સાંપની કાંચળીને જોવે તો તેને પોતાના ઘરે લઈ આવે છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર સાંપની કાંચળીની માન્યતા રુદ્રાક્ષ જેટલી જ હોય છે. પૌરાણિક સમયથી સાંપની સ્કિનનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે. તેને સ્કિન પર લગાવી પણ શકાય છે અને ઘણી દવાઓના રૂપમાં પણ તે કામ આવે છે. ક્યારેય નહીં થવા દે ધનની કમી. જો તમને સાંપની કાંચળી જોવા મળે તો એવામાં તમે તેને પોતાના ઘરમાં રાખી શકો છો. માન્યતાઓ અનુસાર એવું કરવાથી વ્યક્તિને ક્યારેય પણ ધનની કમીનો સામનો નથી કરવો પડતો. પરંતુ ધ્યાન રાખો કે સાંપની કાંચળી ખંડિત ન હોવી જોઈએ. ત્યારે જ તેનો લાભ મળે છે. તેને ઘરમાં મૂકવાથી ખરાબ નજરનો ખતરો પણ નથી રહેતો. તેના ઉપરાંત માન્યતા છે કે સાંપ ભગવાન શિવના ગળામાં નિવાસ કરે છે, તો ઘરમાં સાંપની કાંચળી રાખવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. સપનામાં સાંપની કાંચળી દેખાવી. સાંપની કાંચળી સપનામાં દેખાવી પણ ખૂબ જ શુભ હોય છે. આવું સપનું સંકેત કરે છે કે તમારા આવનાર જીવનમાં ઘણી સારી વસ્તુઓ થવાની છે અને આવનાર ભવિષ્યમાં તમે પોતાના કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકો છો. તેના ઉપરાંત વ્યક્તિના ઘરમાં નકારાત્મક શક્તિ છે તો એવામાં સાંપની કાંચળીને પીસીને તેને હિંગ અને સૂકા લીમડાના પાનનું મિશ્રણ બનાવી મંગળવારના દિવસે ગાયના ઉપલામાં લોબાન અને ગુગળ મિક્સ કરીને તેને સળગાવી આખા ઘરમાં ફરાવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થશે.